सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। हाँ, આપણો દેશ જે કે વિવિધતામાં એકતા, અખંડિતતા અને ભાઈચારાનું પ્રતીક છે. પરોપકાર એ આપણા સમાજનો મોટો ગુણ છે. આપણા ઇતિહાસમાં બીજાના માટે પોતાના પુત્રોનું બલિદાન આપ્યાના દાખલા છે. અરે પરમારથ માટે ભગતસિંહ જેવા હિરલાઓ હસતા હસતા ફાંસીએ ચડી ગયા હતા. આપણો સમાજ મિત્રતા, ભાઈચારો, સદાચાર, સંપ જેવા ઉમદા ગુણોથી બંધાયેલો છે. કોઈનું દુઃખ આપણો સમાજ જોઈ શકતો નથી. આપણે ત્યાં ઘણી સેવાકીય સંસ્થાઓ ચાલે છે, જેવી કે અનાથ આશ્રમ, જે નિરાધાર બાળકોને સાચવવાનું કાર્ય કરે છે. આપણે ત્યાં અન્ન ક્ષેત્રો પણ ચાલે છે, જે ભૂખ્યાઓને ભોજન આપે છે. ઘણી સંસ્થાઓ મેડિકલ આધારિત છે, જે નિસ્વાર્થ દવા કરે છે. આ બધી સંસ્થાએ બધા વર્ગ આવરી લીધા, પણ પાગલોનો કોઈને વિચાર આવ્યો જેને પોતાના શરીરનું, સમાજનું કે આજુબાજુના વાતાવરણનું કંઈ ભાન નથી. શું ખાવું, શું ન ખાવું, ક્યારે ખાવું, શું ખવાય, શું ન ખવાય, શું પહેરવું, શું ઓઢવું, શું બોલવું, શું ના બોલવું, શું કરાય, શું ના કરાય, કંઈ જ ખબર નથી. એક બાળક જેવું જેનું જીવન છે. અસ્થિર મગજના કારણે ઘરેથી ત્યાજી દેવાયેલા આ લોકોનું શું તેને જીવવાનો કોઈ અધિકાર નથી? આવા લોકોનો કોઈને વિચાર આવ્યો કે જેની પર કેવા કેવા અત્યાચારો થાય છે? આવી અસ્થિર મગજની બહેનોને અંધારાનો લાભ લઈને અમુક નરાધમ લોકો ગર્ભવતી બનાવી દે છે. પછી તેની જે હાલત થાય છે, ક્યારેય કલ્પના કરી છે? આવા પાગલ લોકોને શેરીના કૂતરાની જેમ લોકો લાકડીઓથી મારે છે, તેનો વિચાર કર્યો છે ક્યારે? પણ આવા અસ્થિર મગજના અને બિનવારસી લોકોનો વિચાર એક સંસ્થાને આવ્યો, જેનું નામ છે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટ્રસ્ટની સ્થાપના 2004માં થઈ. માત્ર 80 સભ્યોની ટીમે આ ભગીરથ કાર્ય આરંભ્યું, જેમાં દર રવિવારે આ ટીમ એક વેન અને 10-12 મોટરસાયકલ લઈ નીકળે છે. જ્યાં પણ આવા બિનવારસી અને અસ્થિર મગજના ભાઈઓ બહેનો કે બાળકો, તેને નવડાવી ધોવડાવી નવા કપડાં તથા ખાવાનું આપે છે, માથાના વાળનું મુંડન કરી નખ કાપી આપે છે. અને પાગલ સ્ત્રીઓ લોકોનો શિકાર ન બને. પણ જો સુરતની આજુબાજુમાં ક્યાંય આ સંસ્થાને થોડી જગ્યા મળે તો આવા લોકોની સેવાની જવાબદારી નરેશભાઈ ગોધાણી ઉઠાવવા તૈયાર છે, જે આ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી છે. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાની મહેકને પ્રસરાવતું વધુ એક ઉમદા અને પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. મગજથી અસ્થિર અને પરિવારથી વિખૂટા પડેલા એક વ્યક્તિનો તેના પરિવાર સાથે મેળાપ કરાવવામાં આવતા આજે સુખદ દ્રશ્યો સર્જાયા હતા. માનવ સેવા ટ્રસ્ટના મેમ્બર ઉપેન્દ્રભાઈ આચાર્યએ આપેલી માહિતીઓ પ્રમાણે ટ્રસ્ટ દ્વારા અસ્થિર મગજના વ્યક્તિઓની સેવા કરવામાં આવે છે અને શક્ય બને તો તેમના પરિવાર સાથે મેળાપ પણ કરાવવામાં આવે છે. પોરબંદરથી 45 કિલોમીટર દૂર આવેલ ગોરસર નામના ગામમાં ચાલતા જય મામા પાગલ આશ્રમની મુલાકાત ટ્રસ્ટના સભ્યોએ લીધી હતી. જે દરમિયાન સંતોષ નામના એક યુવક સાથે તેઓની મુલાકાત થઈ હતી. સંતોષ ભૂતકાળમાં માનસિક અસ્થિરતાના કારણે પરિવારથી વિખૂટો પડી ગયો હતો. લખતા વાંચતા આવડતું હોવાને કારણે તેને ઘર વિશે પૂછવામાં આવતા સંતોષભાઈએ પોતાના વતનનું એડ્રેસ લખી આપ્યું હતું. માત્ર ગામના નામ પરથી માનવ સેવા ટ્રસ્ટના સભ્યોએ ટેલિફોન દ્વારા સંતોષના પરિવારનો સંપર્ક શોધવાના પ્રયત્નો આદર્યા હતા. સદનસીબે તેમના આ પ્રયત્નો રંગ લાવ્યા હતા.
અને ભારે જહેમત બાદ સંતોષના પરિવાર સાથે વાત થઈ શકી હતી. સંતોષના પિતા અમૃતભાઈએ 5 વર્ષથી વિખૂટા પડેલા પુત્રને જોતા તેમની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ઉઠી હતી અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. માનવ સેવા ટ્રસ્ટ અસ્થિર મગજના લોકો માટે સુરતમાં આશ્રય સ્થાન બનાવવા ઈચ્છે છે, તો આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા ઈચ્છતા લોકો આર્થિક સહયોગ આપી સંસ્થાને માટે મદદરૂપ થઈ શકે છે. હું અને એક અમારા કાર્યકર શ્રી ભગતભાઈ સાથે પોરબંદર ખાતે ગયેલ અને ત્યાં જઈને જે અસ્થિર મગજના વ્યક્તિઓને રાખે છે એની મુલાકાત લીધેલી. ત્યાંથી 2 વ્યક્તિઓના સરનામા લેવા. એમાં સંતોષ અમૃતદાસ કરીને એક 25 વર્ષનો બાળક હતો, એનું સરનામું લયું. અહીંયા આવ્યા પછી નેટ પર જોયું તો એ સરનામું સાચું લાગતું હતું. ત્યાં પાછું મંડલા ડિસ્ટ્રિક્ટ એમપીમાં એને જે સરનામું આપેલું ત્યાં આગળ તપાસ કરી ટેલિફોન દ્વારા તમે બીજા એક સોશિયલ વર્કરનો સંપર્ક કર્યો. એ વ્યક્તિએ આપણને, જેનું નામ હેમંતભાઈ છત્રી, જેમનો હેમંત અગરબત્તી ભંડાર ત્યાં આગળ મંડલા ખાતે ચાલે છે સુપર માર્કેટમાં, તેઓશ્રીએ ત્યાં સ્થળ પર જઈ બાળકના પિતાશ્રી સાથે વાત કરી, મારી સાથે વાત કરાવી અને નંબર આપી મેં અને બાળકના પિતાનો અને બાળકનો સંપર્ક ટેલિફોન પર કરાવ્યો. 2 દિવસ પછી એ બધા લોકો આવ્યા અહીંયા સુરત ખાતે. સંસ્થાના પ્રમુખ શ્રી નરેશભાઈ ગોધાણી, ચતુરભાઈ બોદર અને અમે 3 વ્યક્તિઓ ગાડી લઈ અને સંસ્થા પર ગયા. એ બાળકનો ભેટો કરાવ્યો, જરૂરી પુરાવા આધાર રજૂ કરી બાળકના પિતાને સોંપ્યો. આ બાળક અસ્થિર મગજના કારણે 5 વર્ષ પહેલાં નીકળી ગયો. 5 વર્ષ પછી આ બાળકનું જે પુનઃસ્થાપન તેના કુટુંબમાં થયું. અમારી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આ પ્રકારના જે અસ્થિર મગજના વ્યક્તિઓ છે એના માટેનો અમે સેવા યજ્ઞ આરંભ્યો છે. અમારે અત્યારે સંસ્થાની મુખ્ય જરૂરિયાત એ છે કે આવી રેસિડેન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અમે સ્થાપવા જઈ રહ્યા છીએ, પણ આર્થિક ભંડોળ ઓછું હોવાથી એ અમારા માટે શક્ય નથી. કારણ કે સુરત જેવા શહેરમાં દિવસે દિન પ્રતિદિન જમીનના ભાવો વધી રહ્યા છે. આના માટે અમે સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ, અગ્રગણીઓને એટલી વિનંતી કરીએ છીએ, આપના સહકારની આમાં અમને અવશ્ય જરૂર પડશે. આપ અમને આર્થિક રીતે હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવો છો. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવો છો. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું. વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું. પણ સ્વાર્થ ગેલાની દૃષ્ટિમાં, પણ સ્વાર્થ ગેલાની દૃષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે.
ધરી હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. ધરું છું ક્યારેક ઘર ઘર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ક્યારેક ઘર ઘર હાથ લંબાવું છું. માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા આવું છું. શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા આવું છું. રજા સિવાય અંદર ન આવો, અરે રજા સિવાય અંદર ન આવો. વાંચીને વયો જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. નફરત દેખી નીત્યા સુડે નાઉં છું. દિન દુખિત પર નફરત દેખી નીત્યા સુડે નાઉં છું. સંતો ભક્તો ના અપમાનો, સંતો ભક્તો ના અપમાનો જોઈ અને અકળાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે.
દંભીથી દુભાવું છું ઓળખનારા ક્યાં છે આજે દંભીથી દુભાવું છું આપ કવિની ઝૂંપડીએ હું આપ કવિની ઝૂંપડીએ હું રામ બની રહી જાવ છું હે માનવ વિશ્વાસ કરી લે હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું હે માનવ વિશ્વાસ કરી લે હે માનવ વિશ્વાસ કરી લે હે માનવ વિશ્વાસ કરી લે कभी प्यासे को पानी पिलाया नहीं बात अमृत पिलाने से क्या फायदा कभी गिरते हुए को उठाया नहीं बात आंसू बहाने से क्या फायदा कभी प्यासे को पानी पिलाया नहीं बाद अमृत पिलाने से क्या फायदा मैं तो मंदिर गया पूजा आरती की पूजा करते हुए ये ख्याल आ गया मैं तो मंदिर गया पूजा आरती की पूजा करते हुए ये ख्याल आ गया कभी माँ बाप की सेवा की ही नहीं सिर्फ पूजा के करने से क्या फायदा कभी प्यासे को पानी पिलाया नहीं बाद अमृत पिलाने से क्या फायदा मैं तो सत्संग गया
गुरुवाणी सुनी, गुरुवाणी को सुनकर ख्याल आ गया। मैं तो सत्संग गया, गुरुवाणी सुनी, गुरुवाणी को सुनकर ख्याल आ गया। जन्म मानव का लेके दया न करी, फिर मानव कहलाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बात अमृत पिलाने से क्या फायदा। मैंने दान किया, मैंने जप तप किया, दान करते हुए ये ख्याल आ गया।